મેડમ અમને એવી ધમકી આપી કે તમે જે મીડિયા સામે બોલ્યા છો ને તમારું એડમિશન કેન્સલ કરવામાં આવે. ઈ કે તમે ભણવા આવો છો કે ખાવા આવો છો કે. આ ફરિયાદ છે જૂનાગઢની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓની, જેમણે ભોજનની કથળેલી ગુણવત્તા અને અપૂરતી સુવિધાઓથી કંટાળી મોડી રાત્રે હોબાળો મચાવ્યો. પરંતુ જ્યારે દિવ્ય ભાસ્કર પહોંચ્યું ત્યારે આ અહીં ભણતી જે દીકરીઓ છે તેની વેદના સાંભળીને જે જોઈ રહ્યા છો, અહીં ઘણા સમાજના વ્યક્તિઓ પણ હાજર હતા, પરંતુ આ સમગ્ર મામલાને દબાવવા માટે હાજર હતા. મારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ, જીવડા અને મચ્છર નીકળે છે, બરાબર. સાવણીની સળી નીકળે છે, જીવી પકાવેલી. અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે, એમાંથી એક પણ છોકરી અત્યારે જમ્યું નથી. ખરાબ ખોરાકને કારણે દીકરીઓને ફૂડ પોઈઝનિંગની સમસ્યાઓ પણ ઊભી થઈ છે, જેનો મેડિકલ રિપોર્ટ પણ દીકરીઓ પાસે છે. ભોજન ઉપરાંત હોસ્ટેલની ભૌતિક સુવિધાઓ પણ અત્યંત દયનીય છે. ઉપરથી રજૂઆત કરતા ધમકીઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષથી આ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.